કારણ કે તમે આ જમીન જો એક ફેરું આપણું ખેતર એ આ ફૂકી ગયું છે અને આ જો આ ફૂકું રણ એરંડાનું આ કેદી પીસે મોટર ચાલુ જો અમારે આ બોર્ડ છે ઓઇલ વાળું જૂનું। હાલો દોસ્તો, જય માતાજી અને જય શ્રી રામ। બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં। તો આજે તમારો ભાઈ આવી ગયો એરંડા પાવાને। એરંડા કેવા છે આપણા જોવો તો આવા એરંડા છે। આને આપણે પાણી આપવાનું છે, એટલે પાણી આપણે એરંડા આવી એના હાટું નથી આપવાનું। પાણી કેમ આપવાનું છે? કારણ કે તમે આ જમીન જો એક ફેરું આપણું ખેતર એ આ ફૂકી ગયું છે, કારણ કે આપણે ખેતરનું એરંડાને પાણી નહોતું પાયું, ઉહેડ કરી લીધું, એ પછી પાણી જ નહોતું આપ્યું। એટલા માટે આપણે ખેતી કરવા માટે ટ્રેક્ટર હાલે એમ છે જ નહીં, એના માટે બાકી પાણી પાવાનું। એને પડું સૂકી ગયું, સૂકા રણ જેવું આવા આમ તેડા પડી ગયા ખેતર અંદર। એટલે જો આ હેડા આપણે જો તો હાંઠી હાંઠી ઊભી છે અને પાણી કરી નાખ્યું આપણું અત્યારે અહીંયા પાણી ચાલુ, એ હું તમને બતાવું। તમે આગળ વ્લોગ જોયા હોય તો ખબર હોય, આપણે એરંડા લીલા ઘમ હતા ત્યારે આપણા વાલેથી જ પાણી વારતા હતા, અને અત્યારે જો વાલ ફફડાટી મારતો થઈ ગયો છે ચાલુ, અને પાણી જાય છે આ ધમધબાટી મારતું। એક તો પાણી આમાં ખવાતું નથી, કારણ કે પડવું એકદમ તરસું થઈ ગયું, સૂકી ગયું છે, એના માટે પાણી વધારે જોઈએ। અને અંદર પાછું છે ને ખડ છે જો, એટલે તો વાહમું પડી જાય છે। બાકી હાલો થોડુંક પાણી પી દઉં એટલે ટાંકો જાજુ ભીરો નથી, પછી આપણે જોયું પાવર ક્યારે આવે। સવારમાં આવ્યો તો પાવર, અને પાછો વહી ગયો છે પાવર, એ લોહી પી ગયું છે, ઘડીક આવે છે અને ઘડીક જાય છે। કાંઈ વાંધો નહીં, હાલો આપણે પાણી ઘડીક નાકા વારી અને પછી પાણી કરી દઈએ બંધ, કારણ કે ટાંકો હાવ ખાલી થઈ ગયો છે। એ હું તમને આગળ બતાવું, બ્લોગ તમે જોતા રહીજો, મજા જાય રાખશે। A few moments later. તો વાગવાયા છે 12 અને તડકો થઈ ગયો છે અતિ, અને આપણું ટાંકો છે હોજ એની અંદર પાણી પતી ગયું છે, હું તમને બતાવું। અને તો ભાઈ થઈ ગયા જો ભૂરા ભપ જેવા, કારણ કે આ એરંડાની ઓલી રજોટી એવી આવે ને પાવડર જેવી, એટલે બરાબર। અને તડકો અતિ પ્રમાણમાં છે, તો આપણે ઘડીક હવે કરી વાલ બંધ, કારણ કે પાણી થઈ રહ્યું છે ને જે પાવર ન થાય તો ઘડીક વાઇટ જોવી, પાવર આવે તો એમ, બાકી ઉપડી પાછા વાળીએ અને તમને બતાવું આપણી જાહેર અને બાજરાની પોઝિશન શું છે એ તમને આગળ વ્લોગમાં બતાવું। તમે કન્ટિન્યુ વ્લોગ જોતા રહીજો। તો તમને પહેલાં હું છે ને આપણો ટાંકો બતાવું કેટલો ભીરો છે કે શું છે, બરાબર। લગભગ તો હાવ ખાલી છે, જો હાવ ખાલી થઈ ગયો છે, કરી નાખ્યું વાત બંધ। વાલ કરી નાખ્યું બંધ, અને હવે ઘડીક આપણે છે ને અહીંયા જો લીમડીનો અસલ છાંયો છે, તો ઘડીક વાઇટ જોઈએ આપણે પાવર આવે છે કે શું। પાવર આવશે તો ડાયરેક્ટ મોટર જવા દેવી એરંડામાં, કારણ કે સા લાંબા છે એટલે પાણી એટલું બધું ખવતું નથી, એટલે મોટરથી ને ડાયરેક્ટ મેકવું છે, એટલે મોટર ફેરિયા રાખશું, બરાબર। એટલે પાણી જલ્દી પીવે, અને તડકો અતિ છે, પાવર આવી જાય તો સારું છે, નકર તો પછી વાહું પડશે પાવાનું। ઘડીક વાઇટ જોવી શું થાય છે। આ પાવરના આવા નવા લોચા હોય એની માં, જ્યારે પાણી વારવાનું હોય ને ત્યારે, અને જ્યારે પાણી ન વારવાનું હોય ત્યારે જાય નહીં પાછું। ચાલો બ્લોગ જોતા રહીજો, પાવર આવે શું થાય બસ ખબર પડે ને તમને બાજરો બતાવું આપણો કેવડો કેવડો થઈ ગયો। તો વાગ્યા છે 12:30 અને પાવર આવી ગયો છે। તડકો કે મારું કામ, આમ જો આ બધા બફારા મારે એટલો તડકો છે બહાર તો, ને હવે આમાં કેમ મારે આમ જોવો તો એને બધા તતડાટી બોલાવે તડકો, તો આમાં કેમ પાણી વારું? તો હું એક કામ કરું, ટાંકા અંદર મેં કીધું, બરાબર। અને કાલ વાર લઈશ એવું લાગે તો, જેવું થાય એવું। ટાંકો આમ તો ખાલી આપણો, તો હાલો ટાંકા અંદર મેકી દઉં પછી વાત બધી। તો લઈને ટાંકા અંદર મેકી દીધી મોટરની, હવે કરી નાખી મોટર ચાલુ। જો અમારે આ બોર્ડ છે ઓઇલ વાળું જૂનું, તો મોટર જો થઈ ગઈ આપણે ટાંકા અંદર ચાલુ। અને તમને કહેતો તો બાજરો બતાવું, બરાબર। તો જો બતાવી દઉં તમને બાજરો, તો જો બાજરો આપણો આવો થઈ ગયો છે, અને હજી હમણાં જ પાણી પાયું છે, 3 દી નથી તો એ સૂકો ધાકડ જેવું થઈ ગયું પડું। આ બાજરો જેવો, આ બાજરો, અને આપણી ભેંસ વાટું જાહેર વાવી છે એ, બરાબર। હું રે છે, અને તડકો તો કે મારું કામ, કાંઈ વાંધો નહીં, ભલે પડતા હોય તડકા,
અને હવે આપણે ઉપડી આપણી બીજી વાડીએ ખેતરથી. અને આ જોવા હુકું રણ એરંડાનું. આ કેદી પીસે તો જો અહીંયા પણ આપણે ટાંકામાં મૂકી દીધી લાઈન અને ટાંકો ભરી જાય છે. અને હું નીકળી ગયો વાડીએ જવા બાઇક લઈને. તો હાલો જઈ વાડીએ અને તમે બ્લોગ જોતા રહ્યો. તો આપણે આવી ગયા વાડીએ અને 2 કલાકની નીંદરી કરી લીધી છે. કારણ કે હાજે ગીતા રબારી જોવા ગયા હતા ને એટલે ઘડી ઘોંટાઈ ગયું બરાબર. અને એક કામ આવી ગયું નાનું એવું. હું તો જોવો આપણે આ ભાર છે આપણે ટ્રેક્ટરના, તો એના જો આ ફારવા આવી એ ગહી ગયા છે. એટલે આને આપણે બદલાવાના છે. તો અને નવા તમને બતાવું તો જો આ રહ્યા એ નવા નહીં, એટલે નવા જ નહીં પણ આપણે કિમુલા પાના કાઢેલા છે ફારવા. તો આ બદલાવાના છે. આ બદલાવી નાખી અને આ લીલે આપણે પાના. તો ફટાફટ કરી દે બદલાવાનું ચાલુ બરાબર. એટલે કામ પતે કાર્યું. હાલો તો તમે બ્લોગ જોતા રહ્યો. હું કાયમ કા પાના બદલાવી નાખું. આપણે ફાઇનલ છે ને ફાવરા બદલાવી નાખ્યા છે. તમને બતાવી દઉં જો. એટલે સેજ આપણે જે કોઈશું હતી એ આગળ ખેંચી લીધી છે. કારણ કે ગહી જઈ હતી અને ફારવા જો નાખી દીધા પાનાવાળા એકદમ જો. તો ફારવા બદલાવી નાખ્યા છે. અને આપણે બધી ભેંસું રહી એ વાડામાંથી જાય છે અહીંયા. અત્યારે તો જો બધાને નાખ્યું છે લીલો રજકો ગદબ તમે જે કહેતા હોય બરાબર. તો એ બધી ખાય છે અત્યારે. નીન ખાય છે. બાકી અડધા જો આલપારિયા એ ખાય છે હુકી કડક, એટલે હુકી જાહેર એ ખાય છે. આ બધા જો નાના નાના પાડા અને આપણો પાડો ને બધાય. એટલે આવું બધું હતું. આજ એડા પાવા ગયો હતો પણ મેળ ન આવ્યો ને આવ્યો તો પાછો. અને હવે વાત છે કાલ ને આજનો જો દી પૂરો થવા આવ્યો છે. દી હાથમાં આવ્યો છે. અને આજનો વ્લોગ એ આપણે અહીંયા પૂરો કરી. મળી હવે કાલના નવા વ્લોગમાં. અને વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. બાકી બધાને જય માતાજી અને જય શ્રી રામ બધાને. મળી હવે કાલના નવા વ્લોગમાં.